ઓલા બધા અહીંયા આપણે કાંઈક આમાં જાય ને લાકડા લેવા તો જંગલમાં કેવી તારું બધી પહાડ મોટો લાંબી 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 ઠેઠ સુધી ચાલે જો મિની ટ્રેન નેરો ગયા કેવું લખ્યું વેરાવળ આ શું લખ્યું જુનાગઢ વેરાવળ ચલાડા ને એવું લખ્યું જો જાય જો ઉપર જુનાગઢ દેખાનું જો ઉપર કેવા કેવા સિંહ બેઠા હે એવા સિંહ આપણે જોવા જવાનું હોય હમણાં અહીંયા પહોંચ્યું ને વોટર પાર્કમાં કાલ ના આજ થોડું નાવાનું હોય જો આપણે જુનાગઢમાં પહોંચી ગયા છે ઉપર જો પાણી દેખાય જો તો જો દાતાનો ડુંગર એ જો તો આમ જો તો જો ઉપર ડુંગર દેખાય ને દાતાને ટેકરી જો ઠેઠ અહીં દેખાડું ને એ તો જો અહીંયા સિંહ ને એવું બધું જોવા મળે જો આપણે દાતાના ડુંગર થી પહોંચવા અહીંયા દેખાણું તને જો આ બધે પહાડી હે આપણે અહીંથી ને જોવાનું આમ જોવાનું જો પણ અહીંયા કણ દેખાય ને હજી આ રસ્તો કેટલો થોડોક દૂર છે આ વિલિંગ્ટન ડેમ હોતો ને આવે ત્યાં તાર નાવાનું છે જો અહીંથી નાજ હે નાવાનું છે જો એટલો દૂર છે આવે આમ જો રુદ્ર કેવો જંગલ આ દાતારના ડુંગરમાં આવો રસ્તો આવે જો આમ દેખાય બાજુ બાજુ જંગલ જો એ આમ જો તો ખરો વિલિંગ્ટન ડેમ આમ બહુ મોટું પાણી ભર્યું છે આપણે જોતા હાલ આમ જો બધા માણસો જો અહીંયા ઠેઠ ઉપર બધા આપણે સીડી ઉપરથી ચડવું પડશે આ કાન સીડી છે જો ઠેઠ પણ હે ને આપણે જો ફોટાની ઉપાડે છે આપણે અહીંયા જતા જો ઓલું પાણીનું ઝબકાય ને ઠેઠ ઉપર અહીંયા આ વિલિંગ્ટન ડેમ બહુ રાજા સહિતનું હતું અહીં પહેલાં રાજા રાજ કરતા હતા ને ઠેઠ આમ ઉપર બધી હોય અને આમ બધી આમ ફરવાનું હોય ને જો આપણે જતા જો આ બધા અંદર જતા હોય જોવા જો હા જો આ બધા આ દાતાનો ડુંગર છે દાતાના ડુંગરની બાજુમાં જો દાતાના ડુંગરના પગથિયા છે જો અહીંયા એ ગિરનારનો ડુંગર અલગ અને દાતાના ડુંગર અલગ છે તો અહીંયાથી આપણે અહીં જઈશું ને એટલે વિલિંગ્ટન ડેમ ઉપર આપણે જઈએ બેસવા ફરવાનું બધું હોય તું નાનો હતો ને ત્યારે આપણે આવ્યા હતા હા જો અહીંથી ના બધા જતા હતા આપણે અહીંથી ને તે રાજા નતા બહુ રાજા નાના હતા ત્યારે હાલ આપણે અંદર જતા હાલ રસ્તો આવશે હાલ જલ્દી જંગલમાં થઈને અહીંથી જવું પડશે જો અહીંથી ઠેઠ આમથી જવું પડશે હા જો હમણાં બેટકા ભરી જાય જોઈએ એક આમ રહ્યું જોઈ રહ્યું જો એક ઓલા પર બેઠો હાલ લઈ લાલ ફટાફટ જય મહેન્દ્ર રાખો તમને આ કોના દ્વારા હે જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા આપનું હાર્દિક સ્વાગત છે ડુંગર ઉપર ચડો જલ્દી 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 કોણ પેલા ચડી જાય આ ડુંગર દેખાણા બે બાજુ અહીં ભેગા થઈ જાય આવો જલ્દી રુદ્ર એ બાજુ આવજે અહીં પર જો અહીંયા આવશે ભેગો થઈ જાય અહીંયા આવતર સીધો સીધો હાલ અહીં કરથી આવવાનું હે હાલો ડુંગરમાં થયેલા ડુંગર ત્યાં વેલિંગ્ટન ડેમમાં પહોંચવા આવી ગયા જે દાતાનો ટેકરી છે ને એની પર્વતની એક જે પગથિયા ચડે જો આડું જુનાગઢ રુદ્ર ધીમે હાલજે એ નીચે વહી જાય 1929 થી 1936 ની વચ્ચે આ ડેમ બનાવવામાં આવ્યો હતો જોયો ને ગિરનારથી જુનાગઢથી 5 કિલોમીટર દૂર વિલિંગ્ટન ડેમ આવેલો છે અને ત્યાં કારણે આ ડેમનું બાંધકામ મોહમ્મદ ખાને કરાયેલું છે અને આ એક આકર્ષણનું કેન્દ્ર છે જે વિલિંગ્ટન હિલ્સ તરીકે ઓળખાય આજુબાજુ વિસ્તાર એક જોવાલાયક છે અને આ બધી જો ફરવાલાયક જે દાતાનો ડુંગર છે ને જે ડુંગરના પગથિયા ચડવામાં આવે તેની બાજુમાં આ વિલિંગ્ટન ડેમ આવેલો છે અને જો જોવાલાયક એવું બધું મજા આવે ને એકવાર તમને આવે ને મજા આવે જે વરસાદ ચોમાસામાં આવે ને તો એકદમ તમને બહુ મજા આવશે જો અમે પહોંચી જઈએ છીએ વિલિંગ્ટન ડેમે તમારે આવવું હોય તો આવી જાય જો હું રુદ્રાસ પહોંચી ગયા નહીં જુનાગઢ વિલિંગ્ટન ડેમ જે આશરે જુનાગઢથી 5 કિલોમીટર દૂર જે દાતાનો ડુંગર ગિરનાર ડુંગર અલગ અને આ દાતાનો ડુંગર છે બે અલગ અલગ જો સામે દેખાય આ બધું જુનાગઢ છે જુનાગઢ અને અહીંયાથી પછી હા જો અહીં મગર દેખાય જો અમારા રુદ્રાંશ ભારી ગયો મગર નાના નાના બચ્ચા હોતા છે જો વિલિંગ્ટન ડેમ ઓવરફ્લો થાય એટલે જો અહીંથી અહીંનું ઓવરફ્લો થઈ શકે નહીં આ વિલિંગ્ટન ડેમ આવડું મોહમ્મદ ખાન તીજાએ બનાવેલો જો આ વિલિંગ્ટન ડેમ રહ્યો ને જુનાગઢના જે કાળા પથ્થરો આવે ને એના દ્વારા બનાવ્યો જો અહીંનો પુલ છે ને જો કાળા પથ્થરથી બનાવેલો જો અહીંનો નકશી જે કાળા પથ્થર જુનાગઢના જે વખણાતા હોય ને અહીંનો દ્વારા બનાવેલો છે 1929 થી 1936માં આ કામ પૂર્ણ થયું ઓછામાં ઓછા 6 વર્ષ આ ડેમનું કામ ચાલેલું છે મોહમ્મદ ખાન ત્રીજા દ્વારા જે આ ડેમ બનાવેલો છે અને એકદમ જો સામેનો ગિરનારની ટેકરી થોડી એક એવી દેખાય છે એ આપણે આમ જુનાગઢ જઈને આમ પાછું ફરીને આવવું પડે અને આ એકદમ સતત દાતાનો ડુંગર છે ઓછામાં ઓછા 3,000ની આસપાસથી પગથિયા છે દાતાના ડુંગરના
અને ગિરનારના તો 9,999 છે. એટલે તમારે જોવાલાયક બહુ મજા આવે. જેને આવવું હોય તે આવી શકે નહીં રુદ્ર? ચાલો હાલો, આપણે બધી ફરવાનું છે, આગળ જવું. ચાલો જઈએ એ બાજુ. હાલો રુદ્ર, હાલ જલ્દી. સુપર સુપર માછલી નાખે. રુદ્ર જો મોટી માછલી. નાખ 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 નાખ. ખાઈ જાય. ખાઈ જાઓ તો કેટલી બધી માછલી આવી. જોઈન કર કે એટલી બધી આવી. જો જોઈ નાખી. નાખી બધી માછલી છે. જો જોઈ તો હાલ બધી નાખી દે ફટાફટ. હા એમ નાખવા મને લઈ મજા આવશે. ધીમે ધીમે હાલજે, પડતો નહીં. આ દાતારના ડુંગરની સીડી એની બાજુમાં વિલિંગ્ટન ડેમ હતો ને રુદ્ર. હાલો હવે હમણાં પડવાનો હતા. આવી ગયો જો અહીંયા પહોંચવા આવ્યા ઠેઠ. હાલ ફટોફટ બંધ કરી દે ફટોફટ. જો તો જુનાગઢ ઠેઠ અહીંયા આવી ગયા. જો ઠેઠ પહોંચી જવાય ડાયરેક્ટ ગિરનાર. વિલિંગ્ટન ડેમમાં ફરવાની બહુ જ મજા આવી. જો અમારા વિડીયો ગમ્યા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ચાલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. છેલ્લી ઘોડી આવે ડુંગરની પરિક્રમ વખતે. આ છેલ્લે જો કાઈડ પડી ને છેલ્લી ઘોડી કહેવાય. આમ ડુંગર ફરીને આટો ફરીને આવે ત્યારે ને જોવેશ ને એ બધા ભૂત મારે. જો દેખાય આમાં આવું મોટું જંગલમાં તો મોબાઈલ જો માંથી ઊંચો આવ્યો તો આ જો ને બધું ના કરતો તને કઈ દેખાય નહીં. મોબાઈલ તો કારણ કે ઘરે જોવા મળે નહીં એટલે આ તો જોઈ લે.